आई थी तेरा વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગણિત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આજે બીજા ભાગ તરફ આપણે આજે જઈશું. અત્યાર સુધી બે ભાગ આપણે પ્રસારિત કરી ચૂક્યા છે. આજે ભાગ 3 પ્રસારિત કરીશું, જેમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની લોપની રીત એની આપણે વાત કરી. આજે આપણે લોપની રીતનો એક બીજો દાખલો લઈ અને પછી આદેશની રીતે ઉકેલ શોધવાનો કરીશું. તો લોપની રીતનું એક ઉદાહરણ ફરી પાછું લઈ લઈએ. લોપની રીતે ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, લોપની રીતે ઉકેલ શોધવાના સોપાનો મેં આગળના વિડિયોમાં મૂકેલા છે, જેમાં બે સમીકરણોમાંથી કોઈ પણ એક ચલનો સહગુણક આપણે સમાન કરીશું. ચાલો આમાં માટે એક દાખલો લઈ લઈએ પહેલા અને પછી એને ગણવાનું કરીશું. તો લોપની રીતે ઉકેલ શોધો એનો એક સ્વાધ્યાયનો આપણે દાખલો લઈ લઈશું. 3x minus y बराबर 3, 9x minus 3y बराबर 9. समीकरण युग्मनो उकेल शोधो. અહીં વિદ્યાર્થી મિત્રો કોઈ શરત આપણને આપી કઈ રીતે ઉકેલ શોધવો એવું કશું કહ્યું નથી. આ બે સમીકરણ આપ્યા છે. હવે સમીકરણ યુગ્મના ઉકેલની શરતો આપણે જોઈ ગયા. એમાં પહેલી શરતની મેં વાત કરેલી. સમીકરણ યુગ્મના ઉકેલની શરતો. એમાં પહેલી શરતની મેં વાત કરેલી કે જો a1 ભાગ્યા a2 not equal to b1 ભાગ્યા b2 તો અનન્ય ઉકેલ હોય. જ્યારે તમને આ પ્રકારનો ઉકેલ શોધવાનું પૂછ્યું હોય ત્યારે એનો ઉકેલ અનન્ય હશે જ એવું માનવું નહીં. આપણે શરત ચેક કરી લેવી. ચાલો હવે આ સમીકરણમાં a1 કેટલા? તો a1 એટલે પ્રથમ સમીકરણમાં x નો સહગુણક. b1 કેટલા? પ્રથમ સમીકરણમાં y નો સહગુણક. ત્યાર પછી a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક અને b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક. ચાલો આને આપણે ચેક કરી લઈએ. a1 ભાગ્યા a2 3 ભાગ્યા 9 1 ભાગ્યા 3. પછી b1 ભાગ્યા b2 -1 ભાગ્યા -3 1 ભાગ્યા 3. અહીં તમે જુઓ કે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 મળે છે. તો આનો ઉકેલ અનન્ય હોય નહીં. તો હવે આપણે શરત 2 પર જઈશું. આની શરત 2. જો a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 અને નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. જો અહીંયા a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 છે, પણ c1 જો આપણે લેવો હશે
તો આમાં C1 શોધવા માટે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકીએ. આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે આ રીતે લખીશું. તો અહીંયા C1 કેટલા આવશે? C1 બરાબર -3, C2 બરાબર -9. ચાલો અહીંયા આપણે A1 ભાગ્યા A2 તો ચેક કરી લીધા. હવે હું C1 ભાગ્યા C2 ચેક કરી લઉં. તો -3 ભાગ્યા -9, તો 1 ભાગ્યા 3 આવે છે. અહીંયા તમે જુઓ કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 મળે છે. A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 મળે છે. તો આ સમીકરણને અનંત ઉકેલ હોય, આ બંને રેખાઓ સમપાતી હશે, તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. આના ઉકેલ કેવા હશે? અનંત. આપણે શોધવાનો અનન્ય ઉકેલ હશે તો જ શોધવામાં આવશે. અહીં આપણે આ જ લખી દેવાનું કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 હોવાથી સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. બરાબર, આટલે સુધી જ રહેવાનું, ઉકેલ શોધવાના નથી. તો આ આપણે શરત બીજી જોઈ. હવે શરત 3, જેમાં ઉકેલ ના મળે. ઉકેલ ના મળે એવી એક શરત જોઈએ. ચાલો એક સમીકરણ લઈ લઈએ. ઉદાહરણ 2x 4y = 8, 4x 16y = 20. ચાલો બે સમીકરણ આપણને આપેલા છે. આ બે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો, આવું આપણને પૂછે. સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. તો ઉકેલ શોધવા માટે આપણે સીધી રીત તરફ જવાનું નહીં, આપણે શરત ચેક કરી લેવાની. પહેલા બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપે મૂકી દેવાના. ચાલો, અને પ્રમાણિત સ્વરૂપે શું લખીશું? હા, તમને સ્પષ્ટ એવું અંદર લખેલું હોય રકમમાં કે લોકની રીતે ઉકેલ શોધો, તો પછી એનો અનન્ય ઉકેલ હશે જ. ક્રેમરની રીતે અથવા ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો કે આદેશની રીતે ઉકેલ શોધો, એવું જ્યારે કહ્યું હશે ત્યારે એનો અનન્ય ઉકેલ હશે. તો પ્રમાણિત સ્વરૂપે આને આ રીતે લખીશું: 2x 4y 8 = 0, 4x 16y 20 = 0. હવે આની અંદર આપણે a1 કેટલા? તો x નો સહગુણક, b1 તો -4, c1 તો -8, a2 તો 4, b2 -16 અને c2 -20. આપણે શરત ચેક કરી લઈએ. a1 ભાગ્યા a2 તો 2 ભાગ્યા 4, 1/3 આવશે. b1 ભાગ્યા b2 તો -4 ભાગ્યા -16, 1/4 આવશે. c1 ભાગ્યા c2 -8 ભાગ્યા -20, અહીંયા માઈનસ થી માઈનસ પ્લસ થઈ જશે. 4 ગુણ્યા 2 અને 4 25. તો અહીંયા તમે જોઈ લો કે a1 ભાગ્યા a2 બરાબર 1/3 આવે છે, b1 ભાગ્યા b2 બરાબર 1/4 આવે છે. તો અહીં આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણી શરત કેવી થશે કે a1 ભાગ્યા a2 ≠ b1 ભાગ્યા b2, તો આનો ઉકેલ અનન્ય મળશે. ચાલો હવે હું થોડોક ફેરફાર કરી દઉં આની અંદર. x - 2y = 10. આ સમીકરણમાં મેં આવો ફેરફાર કર્યો. હવે a1 a2 b1 અને આ બધા ચેક કરી આપણે. ફરી પાછા આ સમીકરણને
પ્રમાણિત સ્વરૂપે લખી દઈએ તો x 2y 10 બરાબર 0. ચાલો a1 કેટલો કહેવાશે 2, b1 -4, c1 -8, a2 તો x નો સહગુણક, b2 તો -2 લેવાશે અને c2 તો -10. ચાલો આટલું લઈ લીધું. હવે આ શરત આપણે ચેક કરી લઈએ તો 2 ના છેદમાં 1 લખીશું તો આપણને જવાબ 2 મળશે. b1 ભાગ્યા b2 એની કિંમત લઈશું તો -4 ભાગ્યા -2 સાદુરૂપ આપશો તો કેટલા મળશે 2. c1 ભાગ્યા c2 ચેક કરી લઈએ -8 ભાગ્યા -10. અહીં 4 દુ 8 અને 5 દુ 10 એટલે આપણને 4 ભાગ્યા 5 મળશે. અહીં તમે જોઈ લો કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 છે પણ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 છે, માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ ના મળે. તો અહીં આપણે લખીશું શરત 3 માં આપણી શરત આવી હશે a1 ભાગ્યા a2 equal to b1 ભાગ્યા b2 પણ not equal to c1 ભાગ્યા c2 તો ઉકેલ ના મળે. આનો ઉકેલ હોય નહીં. તમને સીધે સીધું એવું પૂછ્યું હોય અને આવા બે સમીકરણ આપ્યા હોય અને એવું કે ઉકેલ શોધો તો આમાં ક્યાંય તમે મારી મછલીને ઉકેલ ના શોધી શકો. આનો ઉકેલ આવે જ નહીં કારણ કે આ શરત આવી છે કે a1 ભાગ્યા a2 equal to b1 ભાગ્યા b2 છે પણ not equal to c1 ભાગ્યા c2 હોવાથી ઉકેલ ના મળે. હવે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે આપણે આ શરતો ચેક કરવામાં તો સમય જાય અને કેવી રીતે ખબર પડે કે આ ત્રણ પૈકી આમાં કઈ શરત અમલી બનશે. તો વિદ્યાર્થી મિત્રોને શોર્ટકટ જોઈ લો. તમને જે સમીકરણ આપ્યા હોય, દાખલા તરીકે ચાલો આ સમીકરણ લઈએ છીએ આપણે, કેવી રીતે ચેક કરવું મૌખિક, જેથી એનો ઉકેલ હશે, અનન્ય હશે કે અનંત હશે એ ખબર પડે. x 2y બરાબર 10. તમને બે સમીકરણ આપ્યા છે. આ બે સમીકરણનો ઉકેલ આ ત્રણ પૈકી એટલે કે અનન્ય ઉકેલ છે, ઉકેલ નથી કે અનંત ઉકેલ છે, એ કેવી રીતે ચેક કરવું? તો તમારે બે સમીકરણમાં આટલું જોવાનું છે. આ સમીકરણમાં હું દરેકને બે વડે તો ભાગી શકું એમ છું જ, બરાબર? સામાન્ય અવયવ બે વડે ભાગી દઈએ તો પહેલું સમીકરણ આપણું થશે x 2y બરાબર 4. બીજા સમીકરણમાં કોઈ જ ફેરફાર નથી. જો આપણા બે સમીકરણ આવા થઈ જશે. અહીં તમે જોશો તો બંને સમીકરણમાં x અને y ના સહગુણકો સમાન છે. જો અહીંયા x નો 1, બીજા સમીકરણમાં પણ x નો 1, અહીં પણ y નો 2 અને આમાં પણ y નો 2. જ્યારે અચળ પદ જુદા છે એટલે આટલું યાદ રાખો, જો x અને y ના સહગુણકો સમાન હોય પરંતુ અચળ પદ જુદા હોય તો સમીકરણનો ઉકેલ ના મળે, બરાબર? અને હવે આ જે સમીકરણ આપણે હમણાં લીધેલું કે આમાં a1 બરાબર 3 a2 બરાબર 9, ચાલો એવું બીજું એક સમીકરણ લઈ લો જેમાં તમે મૌખિક એની શરતો ચેક કરી શકશો. ચાલો આ સમીકરણમાં હું ફેરફાર કરી દઉં. આ રીતે તમને કહ્યું હોય કે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો, તો પહેલા સમીકરણમાં બે વડે ભાગીશું એટલે x 2y બરાબર 4. બીજા સમીકરણમાં x 2y બરાબર 4. બંને સમીકરણોમાં એટલે કે બંને સમીકરણો એના એ જ મળે જેમાં x અને y ના સહગુણકો સમાન હોય અને અચળ પદ પણ સમાન હોય તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત હોય. અને આ બે પૈકીની શરત ના હોય તો ત્રીજી અનન્ય ઉકેલની જ શરત હોય. આ બે શરતો તમે મૌખિક જાણી શકો એમ છો. જો એ નથી તો પછી અનન્ય ઉકેલ હોય જ. આ ત્રણ પૈકી ચોથી કોઈ આમાં ઓપ્શન મળે નહીં. તો તમને હવે આ શરતોમાં ક્યાંય મુશ્કેલી પડશે નહીં. તમને જે સમીકરણ આપ્યા હોય એ સમીકરણોમાં
તમને ખ્યાલ આવી જ જશે કે કોઈ એક સામાન્ય અવયવ હશે જેના વડે ભાગી શકાશે. એટલે બંને સમીકરણોમાં જો x અને y ના સહગુણકો સમાન આવશે તો એ સમીકરણ યુગ્મનો ઉકેલ હશે નહીં. જો અચળ પદ પણ સમાન હશે અને બંને સમીકરણ એના એ જ હશે તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત હશે. અને આ બે જો વસ્તુ નહીં હોય તો ત્રીજી શરત ચેક કરવાની જરૂર જ નથી, એનો ઉકેલ અનન્ય જ મળશે. બરાબર? તો અહીં તમને હવે આ પ્રકારની શરતોમાં ક્યાંય મુશ્કેલી પડશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લો, જે સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ મળે એવા સમીકરણોને સુસંગત સમીકરણ કહેવાય. આ બરાબર યાદ રાખજો. જે સમીકરણ યુગ્મને અથવા જે સમીકરણ યુગ્મનો ઓછામાં ઓછો એક ઉકેલ મળે તેને સુસંગત સુરેખ સમીકરણ કહે છે. સુસંગત સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. તો હવે આમાં એવો પ્રશ્ન કરવામાં આવે કે જો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે જ. અનંત ઉકેલ હોય એ પણ સુસંગત કહેવાશે. માત્ર ઉકેલ ના મળે એ સુસંગત નહીં કહેવાય, કારણ કે અહીંયા આપણી શરત કઈ છે? ઓછામાં ઓછો એક ઉકેલ. એટલે પહેલી શરતની અંદર અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ વાળા સમીકરણ તો સુસંગત કહેવાશે જ. હવે ઓછામાં ઓછો એકનો અર્થ થાય વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે તો અનંત, એને પણ આપણે સુસંગત સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. એટલે એની આ શરતો આપણે યાદ રાખીશું. જો a1 ભાગ્યા a2 not equal to b1 ભાગ્યા b2 કે a1 ભાગ્યા a2 equal to b1 ભાગ્યા b2 equal to c1 ભાગ્યા c2 તો તે સમીકરણો કેવા કેવા છે? સુસંગત છે. પરંતુ આની અંદર જેનો અનંત ઉકેલ હોય એને સુરેખ અવલંબી સમીકરણ કહેવાય. અનંત ઉકેલ જે હોય આ શરત વાળાને આપણે સુરેખ અવલંબી સમીકરણ યુગ્મ કહીશું. તો એ પણ લખી દઈશું કે સુરેખ અવલંબી કયા થશે? તો જે સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત હશે એને સુરેખ અવલંબી સમીકરણ કહીશું. તો હવે એક લોપની રીતનું ઉદાહરણ લઈ અને આજે આપણે નવી એક રીત પણ શીખીશું, આદેશની રીતે, કે આદેશની રીતે ઉકેલ કેવી રીતે શોધી શકાય. તો આવું એક દાખલાની આપણે રકમ લઈ લઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ. 0.2x વત્તા 0.3y બરાબર 1.3. 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આને લોપની રીતે ઉકેલો. જ્યારે તમને એવું કહ્યું હશે કે લોપની રીતે ઉકેલો તો એનો ઉકેલ હશે, તો સૌથી પહેલું કામ આપણને દશાંશમાં આપ્યું છે તો 0.2x ને આ રીતે લખી શકીએ 2x ના છેદમાં 10, 3y ના છેદમાં 10 અને 13 ના છેદમાં 10. તમે જુઓ કે સમાન લસા લઈશું તો 10 બંને બાજુ 10 જશે એટલે પહેલું સમીકરણ આપણું આવું મળી જશે 2x plus 3y equal to 8. એ જ રીતે બીજું સમીકરણ આપણે લખીશું 4x plus 5y equal to 23. આ આપણું બીજું સમીકરણ. હવે આનો લોપની રીતે ઉકેલ શોધવાનો છે. તો લોપની રીતના તમે સોપાનો તૈયાર યાદ કરો
પહેલું સોપાન આપેલ સમીકરણ યુગ્મમાંથી કોઈ પણ એક ચલના સહગુણકોને સમાન કરીશું. અહીંયા x નો 4 છે, અહીંયા x નો 2 છે, તો આપણે પ્રયત્ન કેવો કરીશું? સમીકરણ 1 ને બંને બાજુ 2 વડે ગુણીશું તો તમે જોશો કે x ના સહગુણકો સમાન થશે. ત્યાર પછીની સોપાનને યાદ કરો કે જો જે ચલનો લોપ કરવો છે તેની નિશાની જો સમાન હોય તો બંને સમીકરણ યુગ્મની બાદબાકી કરીશું. કે આખી શરત હું ભેગી આ રીતે લખી દઉં. સમીકરણ 1 ને બંને બાજુ 2 વડે ગુણી બંને સમીકરણની બાદબાકી લેતા તો પહેલા સમીકરણ આપણે 2 વડે ગુણીશું એટલે 4x થઈ જશે, પછી 2 વડે ગુણીશું એટલે 3 દુ 6y 13 દુ 26. દરેકને આપણે 2 વડે ગુણી દેવાના. બીજા સમીકરણમાં કોઈ ફેરફાર નથી. હવે આ બંનેની બાદબાકી કરીશું એટલે નિશાની ચેન્જ એટલે આવડી જશે. +6 - 5 એટલે માત્ર y. અહીં 26 માંથી 23 કાઢીશું એટલે 3 વધશે તો y આપણને મળ્યો 3. હવે એના પછીનું સોપાન યાદ કરો કે આ જે ચલ આપણે શોધ્યો છે એ ચલની કિંમત આ બે પૈકી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાથી આપણને બીજા ચલની કિંમત મૂકશે. ચાલો હું પહેલું સમીકરણ લઈ લઉં. 2x + 3y = 13 માં y બરાબર 3 મૂકતા તો 2x + 3 કૌંસમાં 3 તો 2x + 9 = 13. આ 9 ને આ બાજુ લઈ જઈશું માઈનસ થઈ જશે તો 2x = 4 x = 4 ભાગ્યા 2 એટલે આપણને 2 મળશે. તો આનો ઉકેલ કયો મળ્યો? 2 3. આ રીતે આપણે લોપની રીતના દાખલા હું પીડીએફ મૂકું ત્યારે તમે એની પૂરતી પ્રેક્ટિસ કરી લેજો અને આ ત્રણ શરતો બરાબર યાદ કરજો. આજે આદેશની રીતના સોપાન પણ લઈ લઈએ જેથી તમે એની પણ પ્રેક્ટિસ કરી શકો. તો બીજી આપણી રીત છે ઉકેલ શોધવાની. આદેશની રીત એને કહીશું. ઉકેલ શોધવાની રીત 2. આ જે દાખલો આપણે લીધો લોપની રીત એને આપણે આદેશની રીતે પણ લઈ લઈશું. આ રીતને આદેશની રીત તરીકે ઓળખીશું. આદેશની રીતના સોપાનો યાદ રાખીશું. સૌથી પહેલા સમીકરણ યુગ્મમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરી તેમાંથી કોઈ એક ચલને સૂત્રકર્તા બનાવો. પસંદગી એવી કરવી સહગુણક નાનો હોય તેવી પસંદગી કરવી. એટલે આપણે જે ચલ પસંદ કરીશું એનો સહગુણક નાનો હોય તો આપણા માટે સરળ થશે. એના પછી આદેશ આ જે સૂત્રકર્તા આપણે બનાવ્યો એને આદેશ તરીકે ઓળખીશું. આદેશની કિંમત બીજા સમીકરણમાં મૂકવાથી એક ચલની કિંમત મળશે. પછીનું સ્ટેપ
ચલને આદેશમાં મૂકવાથી બીજા ચલની કિંમત મળશે. બસ આટલા સોપાનો તમે બરાબર સમજી લેશો તો ઉકેલ સરળતાથી આપણે આ જ દાખલો લઈએ. આપણે આ સમીકરણ 2 બનાવ્યું છે. ચાલો હવે આને આપણે એવું કરીશું, લોકની જગ્યાએ આદેશ. પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય છે એમાં પણ આપણને આ દાખલો આદેશની રીતે ઉકેલવાનો કહ્યો છે. તો આદેશની રીતે શોધવા માટે ફરી પાછા સોપાનો જોઈ લઈએ. એક સમીકરણ પસંદ કરીએ જેનો સહગુણક નાનો હોય. તો સમીકરણ પહેલું પસંદ કરવું જોઈએ. એમાં પણ x અને y માં x પસંદ કરવો જોઈએ કારણ કે એનો સહગુણક નાનો છે. તો પહેલું સમીકરણ આપણે લઈશું 2x 3y 13. 2x ને સૂત્ર કરતા બનાવવા માટે 3y ને આ બાજુ મોકલી. તો x બરાબર 13 - 3y ભાગ્યા 2. આને આપણે શું કહીશું? આદેશ. તો આદેશ બની ગયો. આદેશની કિંમત બીજા સમીકરણમાં મૂકીએ એટલે આની અંદર આપણે મૂકી દઈએ. 4x + 5y = 23 માં x બરાબર 13 - 3y ભાગ્યા 2 મૂકતા તો હવે સમીકરણ આપણું બનશે 4 કૌંસમાં 13 - 3y ભાગ્યા 2 પછી વત્તા 5y = 23. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ 4 ને તમે આની સાથે છેદ ઉડાડી શકો. તો અહીં આનું સાદુરૂપ હું આ રીતે આપી દઉં. પણ સૌથી પહેલા આ 4 ને તો તમે આમ જ રાખો. 13 - 3y આપણે લસા આખો 2 લઈ લેવું પડશે. આને 2 વડે ગુણીશું તો 10y થશે = 23 થશે. હવે અહીં 2 વડે આપણે છેદ ઉડાડી શકીએ. તો હવે પછીનું સ્ટેપ આપણું આવું થશે. અહીં આપણે 2 વડે છેદ 2 ને 13 વડે ગુણીશું એટલે 26. પછી 3 ને 2 વડે ગુણીશું એટલે 6y. પછી વત્તા 10y. આના બરાબર કેટલા થશે? 23. અહીં આપણને 26 - 6y વત્તા 10y બરાબર 23 મળે. તો આ 26 ને આ બાજુ લઈએ 10 માંથી 6 કાઢીશું તો 10 માંથી 6 કાઢીશું તો આપણને 4 મળશે. પણ હજુ આ સમીકરણમાં આપણે છેદ ઉડાડીએ પહેલા એને થોડુંક સાદુરૂપ આપીને પછી લઈએ. ચાલો અહીંયા 2 આપેલા છે તો 13 × 4 52 કરી દઉં. 4 તરી 12y અને નીચે 2 પછી +5y બરાબર 23 અને પછી એવું સાદુરૂપ આપીએ. તો હવે તમે જુઓ કે 2 આપણે લસા લેવો પડશે. 2 લસા લઈશું એટલે 52 - 12y વત્તા 10y છેદમાં 2 બરાબર 23. આ 23 ને 2 સાથે ગુણી શકાય. તો 52 - 12y વત્તા 10y બરાબર 23 × 2 = 46. હવે જો -12 વત્તા 10 કેટલા થશે? -2y. 52 ને આ બાજુ મોકલી દો. કેવા થઈ જશે? માઈનસ. તો -2y બરાબર 46 -52 તો 6 થશે પણ કેવા? માઈનસ. તો y બરાબર કેટલા મળશે આપણને? 3. આ y ની કિંમત હવે જોઈએ. આદેશની કિંમત બીજા સમીકરણમાં મૂકવાથી એક ચલની કિંમત મળી અને છેલ્લું સ્ટેપ
આ ચલને આદેશમાં મૂકવાથી આપણને બીજો ચલ મળશે. આપણો આદેશ છે. તો x બરાબર 13 - 3y ભાગ્યા 2. એમાં y ની કિંમત આપણે 3 મૂકી દીધી. તો x બરાબર 13 - 3 ગુણ્યા 3 ભાગ્યા 2. તો 13 - 9 ભાગ્યા 2. 4 ને 2 વડે ભાગીશું એટલે 2 મળશે. એટલે ઉકેલ આપણો આગળ જે શોધ્યો તો એ મુજબ 2 3 આવી જશે. આમ ચાર પૈકી કોઈ પણ એક રીતથી તમે ઉકેલ શોધો તો ઉકેલ દરેકનો સમાન જ હશે. આદેશની રીતે શોધો, ચોકડી ગુણાકાર હજુ આપણે શીખવાની છે, આલેખની રીત પણ શોધવાની છે, લોકની રીત. ચાર પૈકી કોઈ પણ રીતે ઉકેલ સમાન આવશે. તો આ રીતે તમે બે રીતો તો તમારી પરફેક્ટ થઈ ગઈ હશે. હું તમને પીડીએફ મૂકું ત્યારે તમે આદેશ અને લોક બંને રીતે ઉકેલ શોધી અને આની પૂરતી પ્રેક્ટિસ કરજો. વિડિયોને તમારા ગ્રુપમાં શેર કરજો અને ખાસ એને સબસ્ક્રાઇબ કરવાનું અચૂક કહેજો. અસ્તુ.